ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 10 અને 9 ભાઈ વિદ્યાર્થીઓ આપણે પાંચ પાઠ ટેક્સમાં ભણી ગયા. હવે આજે આપણે ગ્રામર ભણીશું, પણ ભાઈ 9 અને 10 આ બંનેની અંદર ભાઈ ગ્રામર થોડું કોમન હોય. હવે 9માના વિદ્યાર્થીનો હમણાં હું 10માનું ભણે છે એટલે એમના માટે તો ફાયદો જ છે કે ભાઈ 9માનું તો આવડશે, પણ 10માનું પણ એ એડવાન્સમાં શીખી રહ્યા છે. તો ભાઈ ચેપ્ટરનું નામ છે મેચિંગ ધ ફંક્શન. ભાઈ કાર્યને ઓળખો અથવા કાર્યને ગોઠવો. વાક્ય પ્રમાણે ભાઈ એમાં કયું કાર્ય છે તમારે ગોઠવવું પડે. અને વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ ચેપ્ટર. બોર્ડમાં બી 3 માર્ક્સ ધોરણ 10 અને 9મા ધોરણમાં પણ 3 માર્ક્સ બેઠા મળે. ભાઈ આ ચેપ્ટરને કહેવાય છે રોકડિયા માર્ક. આમાં ખાલી થોડુંક ધ્યાન આપવાનું અને અમુક નિયમ તો તમને ગોખાઈ પણ જશે હું લખાઈશ એટલે. બસ થોડુંક ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો તો 9માને બી 3 માર્ક્સ અને 10માને પણ 100% 3 માર્ક્સ. તો ચાલો વિદ્યાર્થીઓ ભાઈ આમાં કેટલાક ફંક્શન તમારે યાદ રાખવા પડશે. જેમ કે પહેલું ફંક્શન હું ભણાવીશ અને બધા વિદ્યાર્થી મારી સાથે લખશે. જો ભાઈ હું સમય આપીશ, પેલા ફોટાની વાત નહીં કે સર ફોટો મોકલો, અરે ભાઈ મારી સાથે લખ. શું કામ ફોટો માંગે છે? લખો મારી સાથે. ભાઈ પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. Describing past event. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આનો અર્થ થાય ભાઈ ભૂતકાળના કોઈ પ્રસંગને યાદ કરવું. ભૂતકાળના પ્રસંગનું વર્ણન કરવું એટલે કે યાદ કરવું. તમે વાક્ય વાંચશો ને તો વાક્યમાં કોઈ ભૂતકાળનો બનાવ તમે એને યાદ કરો છો, તમે કોઈને કહો છો. અને યાદ રાખજો ભાઈ આ ભૂતકાળના પ્રસંગનું વર્ણન કરવું એટલે કે વાક્ય ભૂતકાળમાં અથવા ચાલુ ભૂતકાળમાં હોય. યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમે જ્યારે બી આ વાક્ય વાંચશો ને તો ભાઈ આ વાક્ય તમને ઓલરેડી ભૂતકાળમાં હશે. મેં કહ્યું હતું ને વિધાઉટ વર્બ ફોર્મ ઇંગ્લિશ ના આવડે વિદ્યાર્થીઓ. તમને વર્બ ફોર્મ આવડવા જ જોઈએ તો જ ખબર પડે વાક્ય ભૂતકાળ. અને બીજું તમે ધ્યાનથી વાંચશો ને તો વાક્ય ચાલુ ભૂતકાળનું હશે. હું દરેકમાં તમને બે ઉદાહરણ સમજાવીશ. દાખલા તરીકે ભાઈ આઈ મેડ અ મિસ્ટેક. ભાઈ આ વાક્યને ધ્યાનથી વાંચો. આઈ મેડ અ મિસ્ટેક. ભાઈ મેક નું ભૂતકાળ, અલા મેં ભૂલ કરી હતી. એનું મીનિંગ તમે શું કર્યું? ભાઈ તમારો કોઈ જૂનો ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કર્યું પાસ્ટ ઇવેન્ટ. ભાઈ તમે કંઈક ભૂલ કરી હતી તો તમે આજે એને લોકો સામે વર્ણવી રહ્યા છો કે આઈ મેડ અ મિસ્ટેક in the school, by in the function, in the bus, in the exam. તમે ગમે ત્યાં લખી શકો, પણ ભાઈ કહેવાનો અર્થ જો ભૂતકાળમાં તમને કહું છે મેં ભૂલ કરી હતી, એનો મીનિંગ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બીજું we were playing cricket in the school. ભાઈ તમે આ ધ્યાનથી વાક્યને વાંચો. we were playing, જો આને કહેવાય ચાલુ ભૂતકાળ. we were playing cricket in school. એટલે ભાઈ અમે સ્કૂલમાં હતા ને તો ક્રિકેટ રમતા હતા. તો કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો, જ્યારે બી કોઈ વાક્ય ભૂતકાળનું હોય, ચાલુ ભૂતકાળનું હોય તો સમજી જવાનું ભાઈ એ તમને વર્ણન કરે છે કોઈ ઇવેન્ટ. પાસ્ટ એટલે ભૂતકાળના પ્રસંગનું. તો મારી સાથે વિદ્યાર્થીઓ ઝડપથી લખી લેવાનું, કેમ કે ભાઈ આના વારંવાર ફોટા આપણે મોકલી શકતા નથી.
લખવા માટે ભાઈ ઝડપ કરો. બીજો પોઈન્ટ છે એક્સપ્રેસિંગ એબિલિટી. expressing ability, possibility, and necessity. વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ લખવાનું છે એક્સપ્રેસિંગ એબિલિટી, possibility and necessity. ભાઈ આ ત્રણ વસ્તુ સાથે જ ભણવાની છે. ભાઈ પહેલું એબિલિટી એટલે કહેવાય તાકાત, શક્તિ જેને આપણે કહી શકીએ. એબિલિટી એટલે તાકાત અને શક્તિ. ભાઈ પોસિબિલિટી એટલે શક્યતા. પોસિબિલિટી એટલે શક્યતા. અને નેસેસિટી અથવા તો કમ્પલ્સન, બીજો અર્થ છે કમ્પલ્સન. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કમ્પલસરી કહીએ. ભાઈ એક બીજો અર્થ છે ઓબ્લિગેશન. કમ્પલ્સન અથવા ઓબ્લિગેશન. ભાઈ કમ્પલ્સન એટલે ફરજિયાત, ઓબ્લિગેશન એટલે પણ ફરજનો ઉપયોગ કરવો, નેસેસિટી એટલે કહેવાય ભાઈ ફરજિયાત, જરૂરી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, એબિલિટી એટલે તાકાત, ભાઈ પોસિબિલિટી એટલે શક્યતા અને નેસેસિટી, કમ્પલ્સન, ઓબ્લિગેશન એટલે ફરજિયાત અથવા જરૂરી. ભાઈ ઉપરનું બધાનું લખાઈ ગયું હશે. લખો વિદ્યાર્થીઓ, જ્યારે વાક્યમાં કેન અથવા કુડ આપેલ હોય તો તે શક્તિ દર્શાવે છે. ભાઈ ધોરણ 8માં બધા ભણી ગયા છો. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, કેન, કુડ એ હંમેશા વાક્યમાં શક્તિ દર્શાવે અને શક્તિ માટે કહેવાય છે એબિલિટી. એટલે હવે પછી પરીક્ષામાં જ્યારે કેન, કુડના વાક્ય જોઈ જાવ ને એટલે તમને કૌંસમાં આપેલું હશે એબિલિટી, ભાઈ તમારે ખુશ થઈ જવાનું. અને ભાઈ કેન કુડ એટલે શું કહેવાય? એબિલિટી. ભાઈ એ જ રીતે વાક્યમાં મે, માઇટ આપેલ હોય તો તે શક્યતા દર્શાવે છે. શક્યતા દર્શાવે છે. ભાઈ યાદ રાખજો, જ્યારે વાક્યમાં જોઈ જાઓ મે કે માઇટ, તો આ મે અને માઇટ એ હંમેશા વાક્યમાં શક્યતા દર્શાવે છે. કામ થાય પણ ખરું, ના પણ થાય. એટલે કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો, ભાઈ શક્તિ હોય ને એને ઇંગ્લિશમાં કહેવાય એબિલિટી. ભાઈ કોઈ શક્યતા થાય પણ ખરું, ના પણ થાય તો એને કહેવાય મે અથવા માઇટ. And last વાક્યમાં shall, should અને must હોય
તો તે ફરજિયાત દર્શાવે છે. તો તે ફરજિયાત, ફરજ દર્શાવે છે. એટલે યાદ રાખજો, જ્યારે વાક્યમાં કોઈ શેલનું હોય, શુડનું હોય અને વિદ્યાર્થીઓ 100% વાક્ય મસ્ટ થી જ પૂછાય છે. તો જ્યારે વાક્યમાં શેલ, શુડ અને મસ્ટ 99% મસ્ટ જ હશે તો તમારે એ ફરજ સમજી ભાઈ વાક્યની અંદર શું લખી દેવાનું છે. નેસેસિટી આપ્યું હોય તો નેસેસિટી, કમ્પલ્શન આપ્યું હોય તો કમ્પલ્શન, ઓબ્લિગેશન આપ્યું હોય તો જો 3 વસ્તુ છે શેલ, શુડ અને મસ્ટ, ભાઈ એ આપણને ફરજ દર્શાવે છે, જેને કહેવાય જરૂરી વસ્તુ. એટલે તો નેસેસિટી, કમ્પલ્શન અને ઓબ્લિગેશન. ફરી બોલી જવું, શક્તિ, તાકાત માટે કેન વપરાય. ભાઈ વાક્યમાં શક્યતા માટે મે, માઇટ વપરાય. અને વાક્યમાં ફરજ છે અને ફરજિયાત છે તો શેલ, શુડ અને મસ્ટ વપરાય છે. વિલ, વુડ હા આવશે ને મારા વિદ્યાર્થીઓ? ભાઈ એ વિનંતીમાં દર્શાવાય છે, એના માટે અલગ હું સમજાવીશ. તો ચલો હું તમને આના 3 વાક્ય સમજાવી દઉં છું. જેમ કે ભાઈ શક્તિ માટે પહેલું જ વાક્ય, I can speak English. ભાઈ હું ઇંગ્લિશ બોલીશ. જો ભાઈ આ શક્તિ દર્શાવે છે, ધેટ ઇઝ ધ એબિલિટી. ઇંગ્લિશ બોલવાની તાકાત છે. સેકન્ડ, it may rain today. ભાઈ તમે આ વાક્યને વાંચો. It may rain today. આજે કદાચ વરસાદ પડશે. ભાઈ મને એવું કહો, વરસાદ પડશે એવું કહ્યું છે. ભાઈ વરસાદ પડશે એનો મીનિંગ શક્યતા. ભાઈ તમે એમ લખો ને કે આઈ મે વિન ધ મેચ, અલા અમે મેચ જીતીશું. શક્યતા. જ્યારે બી શક્યતા હોય તો ભાઈ એ વાક્ય મે વાળા હશે, જેને કહેવાય પોસિબિલિટી. And third, you must follow the traffic rules. ભાઈ વાક્ય વાંચો, યુ મસ્ટ ફોલો. ભાઈ તારે ટ્રાફિક રૂલ્સ ને ફોલો કરવો પડે. ના કરો તો ભાઈ પેલો ટોલો ખૂણામ બોલાય અને ભાઈ તમારી પાડી નાખેલા. ભાઈ શું પાડી નાખે? મેમો. એટલે ભાઈ મેમો પાડી નાખે. ડ્યુ ભરવું પડે. જો આપણે રોંગ સાઈડ વિધાઉટ લાયસન્સ જતા રહીએ કે પછી હવે તો માસ્ક પણ ના પહેરો ને ભાઈ તો બી દંડ ભરવા પડે. એટલે કહેવાનો અર્થ ભાઈ તમારે રૂલ્સ નું પાલન કરવું જ પડે. ધેટ ઇઝ ધ ભાઈ આને કહેવાય નેસેસિટી, આને કહેવાય કમ્પલ્શન અને આને કહેવાય ઓબ્લિગેશન. જેમાં તો વિદ્યાર્થીઓ બસ ખાલી યાદ રાખી લો, કેન, કુડ એટલે શક્તિ. યાદ રાખજો, મે, માઇટ એટલે શક્યતા. અને મસ્ટ કે શુડ હોય ને તો યાદ રાખજો આવે નેસેસિટી. ભાઈ એક ચોથું વાક્ય તમને લખી દઉં કે ભાઈ વી શુડ વર્ક હાર્ડ. ભાઈ આપણા બધાએ મહેનત કરવી પડે. આ સાચી વાત છે ભાઈ. આજે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓએ તો મહેનત કરવી પડે, જેને કહેવાય વી શુડ વર્ક હાર્ડ. ધેટ ઇઝ ધ નેસેસિટી. જરૂરી છે. તો વિદ્યાર્થીઓ જરા ઝડપ કરજો, કેમ કે ભાઈ ફોટા માટે આમ રાહ જુએ પછી લખે નહીં. ચાલો ભાઈ લખી લો. બધાએ મારી જોડે જ લખવાનું, જેથી ભાઈ પેલું ફોટાની રાહ ના જોવાય. અને બીજું વિદ્યાર્થીઓ, તમે આ વિડીયોને પોઝ કરી દેશો ને અને તમે એનું સ્ક્રીનશોટ લઈ લેશો ને તો બી તમને આ બધું મળી જશે. પણ જેમ બને એમ લખો તો સારું. તો અત્યાર સુધી મેં તમને 2 વસ્તુ ભણાવી. ચાલો ઝડપ કરજો ભાઈ. હવે આપણે ત્રીજી વસ્તુ ભણીશું. તો
બધા વિદ્યાર્થીઓને લખાઈ ગયા છે ઉપરના નિયમો, જેથી હું આ નિયમોને કાઢી નાખીશ. વાક્ય મેં રાખ્યા છે જેથી ઝડપથી લખી લેજો. ભાઈ ત્રીજો, expressing frequency અથવા manner. expressing frequency અથવા manner. ભાઈ એવું કે છે કે વાક્યમાં ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ દર્શાવવી, અને બીજું કહેવાય કે ભાઈ તમારું વ્યક્ત કરવી રીતભાત. આવૃત્તિ એટલે સમય દર્શાવવો, આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓ સમય, આવૃત્તિ અથવા સમય અથવા તો રીતભાત દર્શાવવી. લખો મારી સાથે. જ્યારે વાક્યમાં આવૃત્તિ એટલે સમય દર્શાવેલો હોય અથવા રીતભાત વ્યક્તિની જણાવેલો હોય તો expressing frequency કા તો મેનર દર્શાવાય છે. સોરી, મેનર લખાય. કોઈ કે સર આ સમય એટલે, ભાઈ સમય એટલે તમને અહીંયા ઝડપથી કોઈ કાર્ય કરવાનો સમય બતાવ્યો હશે, અને અહીંયા લખ્યું હશે ફ્રીક્વન્ટલી. અહીં જો લખ્યું ફ્રીક્વન્સી, પણ એવું ફ્રીક્વન્ટલી ફટાફટ, જેમ કે આપણા સાદા વર્તમાન કાળમાં ઓલવેઝ, ઓફન આવા બધા ક્રિયાપદો હોય, એ બી શું બતાવે છે? ફ્રીક્વન્સી. વારંવાર કોઈ કામ કરો. ભાઈ આ દાખલા તરીકે હું તમને કહીશ, ભાઈ અહીંયા લખી લો કે ભાઈ વાક્યમાં કયા ક્રિયાપદ હોય, તો ઓલવેઝ જે રોજ આપણે કરતા હોય, ઓફન, એવર, નેવર, યુઝવલી, રેગ્યુલરલી અને ફ્રીક્વન્ટલી. વિદ્યાર્થીઓ આ વાક્ય છે ને એ બતાવશે બધું ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે ફટાફટ કાર્ય કરવું. ભાઈ દાખલા તરીકે એક ઉદાહરણ, I always read my paper regularly. ભાઈ I always read my paper. જો અહીંયા always બી છે અને regularly, ભાઈ હું છે ને રોજ સવારે ન્યૂઝપેપર, વર્તમાન પત્ર એ વાંચું છું, એટલે એનો મીનિંગ એવું ખબર છે? ફ્રીક્વન્ટલી. એનો મીનિંગ એવું કહેવાય ભાઈ રોજનું રોજ વાંચવું. આજનું પેપર આજે વાંચે, કાલનું પેપર કાલે વાંચે. એટલે કહેવાનો અર્થ ભાઈ એ શું કરે છે? આવૃત્તિ પ્રમાણે આજનું પેપર, કાલનું પેપર. આને કહેવાય રીતભાત. ભાઈ એને ટેવ છે. શું ટેવ છે? રોજ વર્તમાન પત્ર વાપરવાની, એટલે કે વાંચવાની. એક બીજું ઉદાહરણ, we pray God usually.
ભાઈ આપણે ભગવાનને હંમેશા પ્રે કરીએ છીએ. ભાઈ જરૂરી છે વી પ્રે ગોડ યુઝ્યુઅલી અથવા રેગ્યુલરલી. અહીંયા બી તમે લખી શકો છો ભાઈ અમે ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ. જો ભાઈ ધેટ ઇઝ ધ ફ્રીક્વન્ટલી આપણી રીત ભાત છે. એક બીજું હું લખી શકું માય બ્રધર always use Dabur toothpaste. Always use Dabur toothpaste. અહીં લખું છું. For teeth. My brother always use Dabur toothpaste for teeth. મારો ભાઈ હંમેશા છે ને ડાબર ટૂથપેસ્ટ થી દાંત સાફ કરે છે. ભાઈ એની રીતભાત છે, એની આવૃત્તિ. કહેવાનો અર્થ ભાઈ વાક્યમાં તમને રોજિંદી અમુક ક્રિયા, જેમ કે જુઓ આઈ ઓલવેઝ રીડ માય પેપર રેગ્યુલરલી. સોમવારનું પેપર, સોમવારે મંગળનું મંગળ. આને કહેવાય રીતભાત અને સમય દર્શાવ્યો. વી પ્રે ગોડ, ભાઈ રોજ સવાર પડે કે સાંજે ઊંઘતી વખતે રાત્રે તમે ભગવાનને હાથ જોડો છો. ધેટ ઇઝ ધ આપણી રીત ભાત કહેવાય ને સમય. સવારે તમે હાથ જોડ્યા, બરાબર. અહીંયા સમય એટલે એવું ના સમજતા સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે ભાઈ કોઈ ઋતુની વાત કરે ના ભાઈ. અહીંયા કોઈ ભાઈ બર્થડે ની વાત ના. જે તમારી રીત ભાત છે, આપણે કહેવાય આપણા લક્ષણ. જેમ કે માય બ્રધર ઓલવેઝ યુઝ ડાબર ટૂથપેસ્ટ ફોર ધી. મારો ભાઈ હંમેશા છે ડાબર ટૂથપેસ્ટ વાપરે છે. ભાઈ એની રીતભાત છે. એક બીજું બી કહી શકાય, જે હું તમને લખીને આપું વિદ્યાર્થીઓ, ઉપરનું એક વાક્ય હું તમને સમજાવી દઉં. એક ચોથું વાક્ય, માય ફ્રેન્ડ્સ meet me frequently. જો અહીંયા સમય બતાવ્યો છે, માય ફ્રેન્ડ મીટ મી, બહુવચન છે એટલે એસ નહીં લગાવ્યો મેં. માય ફ્રેન્ડ મીટ મી ફ્રીક્વન્ટલી, એટલે મારા મિત્ર છે ને મને વારંવાર મળે. સવારે મળે, બપોરે મળે, સાંજે મળે, રાત્રે મળે. કાં તો અમે લોકો સવાર સાંજ 2 ટાઈમ મળે. જો ફ્રીક્વન્ટલી નો સમય એવું કહેવાય કે ભાઈ અમે લોકો મળીએ છીએ, અમારી રીતભાત છે, સમય ઉપર મળીએ છીએ. તો વિદ્યાર્થીઓ ભાઈ મારો મિત્ર મને વારંવાર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય ફ્રીક્વન્સી, સમય.